અને આજે પ્રમુખ ઉપપ્રમુખની જે વરણી હતી એ વરણીના અનુસંધાનની અંદર 6 તાલુકાઓમાં ધરમપુર, કપરાડા, નાનાપોંઢા, વલસાડ, પારડી અને ઉમરગામ 6 તાલુકા પંચાયતોની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગત રોજના દિવસે ઉમેદવારી પત્રો ભર્યા હતા, જેમાંથી કપરાડા, નાનાપોંઢા, પારડી, વલસાડ અને ઉમરગામની અંદર બિનહરીફ રીતે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ગઈકાલથી જ સામે કોઈ ઉમેદવારી ન પડતા એ થયા હતા, પસંદગી પામ્યા હતા. ધરમપુર તાલુકા પંચાયતોની અંદર કોંગ્રેસ પક્ષે તરફથી પણ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભરાયા હતા, જેનું આજે ધરમપુર તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના શકુંતલાબેન ચૌધરીને 13 મતો પ્રાપ્ત થયા. તેની સામે કોંગ્રેસના પ્રમુખના ઉમેદવારને ફક્ત 9 મતો મળ્યા. ઉપપ્રમુખના શ્રી રણજીતભાઈ ચૌધરીને ભારતીય જનતા પાર્ટીના 13 મતો મળ્યા અને સામે કોંગ્રેસ પક્ષને 9 મળ્યા. કોંગ્રેસ પક્ષ તરફથી કુલ 10 ઉમેદવારો વિજયી થયા હતા, તેમાં પણ કોંગ્રેસના 9 મતો જ મળવા એટલે ભારતીય જનતા પાર્ટીના જે 13 મતો હતા તે 13 અકબંધ મતો હતા. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશના યશસ્વી અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ જે મેન્ડેટ આપ્યો હતો એ મેન્ડેટનું વલસાડ જિલ્લાના તમામ 6 તાલુકાઓની અંદર અક્ષર પાલન કરીને પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, પક્ષના નેતા અને દંડક એમ 5 પદો 6 તાલુકાની અંદર જે જાહેરાત થયા છે તેને ભારતીય જનતા પાર્ટી આવકારે છે, સ્વીકારે છે.